શ્રી અરણ્યકાંડ સર્ગ 68। હે લક્ષ્મણ, આ મહાબળવાન જટાયુ મારું કાર્ય કરવા જતાં રાવણના હાથે હણાયો છે. તેણે મારી પ્રાણ પ્યારી સીતાને છોડાવવા યુદ્ધ કરીને પોતાના પ્રાણ આપ્યા. હવે થોડી ઘણીનો જ મહેમાન છે. પછી રામે જટાયુને કહ્યું, હે જટાયુ, તારું કલ્યાણ થાવ. અગર તારાથી બોલાય તેમ હોય તો મને સીતાની ભાળ આપ. રાવણે શા માટે સીતાનું હરણ કર્યું છે? મેં એનો શું અપરાધ કર્યો હતો? વળી રાવણ સીતાને ઉપાડી ગયો ત્યારે સીતાએ શું કહ્યું હતું? હે જટાયુ, આ રાવણ ક્યાં રહે છે અને તેનું બળ કેવું છે તે મને જણાવ. જટાયુએ અતિ કષ્ટથી મંદ અવાજે કહ્યું, હે રામ, રાવણે પોતાની માયાથી મોટી આંધી ચડાવીને સીતાનું હરણ કર્યું હતું. હું થાક્યો એટલે મારી પાંખો કાપીને દક્ષિણ દિશા તરફ સીતાને ઉપાડીને ભાગ્યો છે. હે રામ, મારો જીવ અતિ મૂંઝાય છે. હવે મારાથી બોલાતું નથી. પણ હે રામ, રાવણે એવા મુહૂર્તમાં સીતાનું હરણ કરેલ કે સીતા તમને જરૂર મળી જશે અને રાવણનો નાશ થઈ જશે. જટાયુ શાંત થઈ ગયો. વધુ સાંભળવા માટે રામ બોલી ઉઠ્યા, હા જટાયુ, આગળ કંઈ બોલ. ત્યારે જટાયુ માત્ર એટલું જ બોલાયો કે વિશ્રવાનો પુત્ર અને કુબેરનો ભાઈ. આટલું કહેતા તેના પ્રાણ ઉડી ગયા, મસ્તક ઢળી પડ્યું. હે લક્ષ્મણ, આપણી મદદ કરવા જતાં આ પક્ષીરાજે આજે પ્રાણનો ત્યાગ કર્યો છે. ખરેખર કાળનું નિવારણ કોઈનાથી થઈ શકતું નથી. મને સીતાના હરણથી શોક થાય છે, તેથી વધુ આ જટાયુના મરણથી થાય છે, કેમ કે તે મારા માટે પોતાનો જીવ છોડીને ચાલ્યો ગયો છે. માટે હે લક્ષ્મણ, હવે જટાયુની અંતિમ વિધિ આપણે જ કરવી પડશે. લક્ષ્મણે લાકડા ભેગા કર્યા, ચિતા ખડકી. રામે જટાયુને ઉચકીને ચિતા પર સુવાડ્યો અને કહ્યું કે હે મિત્ર, તારું મોત રાક્ષસોના હાથે થયું છે, પણ તને સદગતિ મળે તેથી હું મારા હાથથી અગ્નિદાહ આપું છું. જટાયુને અગ્નિદાહ આપ્યા પછી બંને ભાઈઓએ ગોદાવરીમાં સ્નાન કર્યું. લક્ષ્મણે પિંડદાન કર્યું. આથી જટાયુની ઉત્તમ ગતિ થઈ. હવે યોગ્ય દિશા મળતા રામ અને લક્ષ્મણ સીતાજીની શોધ માટે દક્ષિણ દિશા તરફ ચાલવા માંડ્યા.